સિમલખેડી ગ્રામ પંચાયત અંતર્ગત સેવન્યા ગામમાં બનાવેલ ચમત્કારિક રસ્તાની વાત કરું છું. જે તમે સેવન્યા ગામની મુલાકાત લો તો ક્યારે જોવા નહીં મળે અને સેવન્યા ગામના લોકોને પણ જોવા નહીં મળે, કેમ કે તમે એને માત્ર સરકારી કાગળ ઉપર જોઈ શકો. પ્રકારનો વિકાસ અમારા સરપંચ શ્રી કનુભાઈ કિશોરીએ કર્યો છે. બોલો. ચોપડા પર તો મસ્ત મજાનો ટકાટક રસ્તો તૈયાર થઈ ગયેલો છે, પણ જો તમે વાકોલ અને સેવન્યા ગામના રહેવાસીઓને પૂછશો તો ખબર પડશે કે રસ્તો હકીકતમાં કેવો છે. રસ્તા પર નીકળતે ચારે બાજુ ધૂળની ડમરીઓ, ખાડા અને ચોમાસામાં તમે વાત ના પૂછો એ ટાઈપની હાલત છે. મિત્રો, મારા ગામ સિમલખેડીના સરપંચ શ્રી કનુભાઈ કિશોરીના ભ્રષ્ટાચારને જેટલા ગણાવીએ એટલા આવશે. હવે અમારે સિમલખેડી ગ્રામ પંચાયત અંતર્ગત આવતા સેવન્યા ગામમાં લગભગ મોસ્ટ ઓફલી કાગળ પર જ બોલે છે, ગ્રાઉન્ડ પર કશું નથી. એમાં એક તો સેવન્યા ગામથી વાકોલ ગામને જોડતો રસ્તો, જેમાં માત્ર એક નાળું જ બનાવેલું છે. એના સિવાય બીજું છે સેવન્યા નિશાળથી સ્મશાન સુધીનો રસ્તો. હવે સેવન્યા ગામથી વાકોલ સુધીનો રસ્તો અને સેવન્યા નિશાળથી સ્મશાન સુધીનો રસ્તો બંને એક જ છે. રસ્તો બન્યો કે નહીં બન્યો તો આપણે સેવન્યા ગામના જે રહેવાસીઓ એમને ખબર જ હશે, બરાબર. એટલે આ પ્રકારે કામ કર્યું છે. હવે પોતે કામ તો નથી કરી શકતા, મને ધમકી આપતો હોય સરપંચ પોતે આવા કાંડ કરીને, તો એના ઢાંકણે પાણી લઈને ડૂબી મરવું.